દહેગામ નગરપાલિકાની લાખોની નવીનમાં મતદાની તંત્ર અને શાસનકર્તાને પરવા નથી। 6 માસથી ખુલ્લામાં બિનવારસી હાલતમાં ધૂળ છે। દહેગામના આથમણા દરવાજા સામે વોટર સપ્લાય પાણીની ટાંકી પાસે નગરપાલિકાના બોર નંબર 2 ની ખુલ્લી જગ્યામાં વોટર સપ્લાય પાણીની મોટરો અને પાણીના પંપો છેલ્લા 6 માસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને ચોમાસામાં વરસાદની ઋતુમાં ખુલ્લામાં બિનવારસી હાલતમાં દહેગામના નગરજનોના ટેક્સના લાખો રૂપિયાની સામગ્રી મતતા ધૂળ ખાઈ રહી છે। છતાંય પાલિકાના જવાબદાર તંત્ર અને શાસનકર્તાની નજર હેઠળ આ લાખોની સામગ્રી ધૂળ ખાઈ રહી છે। આ મોંઘામાં મોંઘી સામગ્રી જો પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરને ખરીદી કરી લાવેલી હોય ને પોતે માલિક હોય તો આ લાખો રૂપિયાની સામગ્રીને નુકસાન ન પહોંચે તેવા સ્થળે વ્યવસ્થિત જગ્યાએ વિચાર કર્યા વિના પાલિકાના જવાબદાર તંત્ર આડેધડ ખુલ્લામાં ઉતારી દીધી હોય। આ લાખો રૂપિયા સામગ્રી સલામત સ્થળે નુકસાન ન પહોંચે તેવા સ્થળે મૂકવામાં આવેલ છે, પણ આ તો નગરજનો ટેક્સના રૂપિયાની છે અને તે સરકારી મિલકત છે। તેની જ્યારે દહેગામ વિસ્તારમાં 2 થી 3 દિવસ પાણી ન મળે ત્યારે જ આ સામગ્રીની કદર નથી હોય છે, બાકી તો રસ્તે કા માલ સસ્તા જેવી કિંમત થતી હોય છે। આ મોંઘીદાટ સામગ્રીઓ પર જનતાની નજર પડતા જવાબદાર તંત્ર સવાલો ઉઠાવ્યા છે।